નેન્સી વડોદરાના MA યુનિવર્સિટીમાં ભણતી હતી. આ યુનિવર્સિટીમાં બધા દૂર દૂરથી ભણવા આવતા. દૂર દૂરથી અર્થાત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ આવતા. નેન્સી સાથે પણ એક વિદ્યાર્થી વિલ્સન મંડેલા ભણતો હતો અને બંને એકબીજાને ખૂબ ચાહતા હતા. બંનેએ ભણતર પૂર્ણ થતા લગ્ન કર્યા, પરંતુ નેન્સીના માતા પિતાએ વિલ્સનને ન સ્વીકાર્યો. તેથી બંને લંડન રહેવા જતા રહ્યા. નેન્સી તેના માતા પિતાને દર અઠવાડિયે કોલ કરતી, પરંતુ તેનો અવાજ સાંભળી તેના માતા પિતા તેની સાથે વાત ન કરતા. પરંતુ એક દિવસ અચાનક તેના બારણે લંડનમાં બેલ વાગી અને બારણું ખોલી જોયું તો નેન્સીના માતા પિતા સામે હતા. નેન્સી ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને બંને જણાને અંદર આવકાર્યા, એટલે કે આવકાર આપ્યો અને ખૂબ વાતો કરી. અને એટલી વારમાં, એટલે કે તેટલામાં ફોનની ઘંટડી રણકી, એટલે કે નેન્સીને ફોન આવ્યો. નેન્સીએ ફોન ઉપાડ્યો. સામે તેની સખી જે ભારતમાં રહેતી હતી તે વાત કરી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી. રડતા રડતા તેને નેન્સીને કીધું કે નેન્સી, તારા માતા પિતા એક કાર અકસ્માતમાં, એટલે કે કાર સાથે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે. તારાથી થાય તો જલ્દી આવી જા. નેન્સીની આંખો તો ફાટેલી રહી ગઈ. તેણે તરત પાછું વળી જોયું તો તેના માતા પિતા ગાયબ હતા. ત્યાં તેના માતા પિતા હતા નહીં. અને તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને જોર જોરથી રડવા લાગી. નેન્સીને આજ સુધી એવું જ હતું કે તેના માતા પિતા તેનાથી નારાજ છે, પરંતુ તેઓ સમાજના ડરથી તેને સ્વીકારતા ન હતા. પરંતુ તેઓ મનથી નારાજ નથી અને પુત્રી બદલનું પ્રેમ બતાવવા જ છેલ્લી ઘડીએ અહીં આવ્યા હતા. અને નેન્સી જ્યાં તેના માતા પિતા બેઠા હતા ત્યાં નમન કરે છે અને તેનું માથું નમાવે છે. મિત્રો, આવું સમાજમાં બનતું હોય છે અને માતા પિતા સમાજની બીકને લીધે સ્વીકારતા નથી. આ એક સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના છે. આ સત્ય ઘટના આધારિત વાત છે. આવું ઘણાની સાથે બનેલું છે. તો મિત્રો, જો અમારી આ વાત સાચું લાગ્યું હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.